એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજ્યમાં સિઝનનો સરેરાશ 7.90% વરસાદ વરસી ચૂક્યો છે। સૌથી વધારે સૌરાષ્ટ્રમાં સિઝનનો 14.83% વરસાદ ખાબક્યો છે। હજી શરૂઆત છે। મધ્ય ગુજરાતમાં સિઝનનો 7.45% વરસાદ વરસી ચૂક્યો છે। કચ્છમાં સિઝનનો 6.95% વરસાદ વરસી ચૂક્યો છે। આ તરફ દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 4.47% વરસાદ વરસી ચૂક્યો છે। સૌથી ઓછો વરસાદ અત્યાર સુધી ઉત્તર ગુજરાતમાં વરસ્યો છે। 3.80% વરસાદ સિઝનનો ઉત્તર ગુજરાતમાં। છેલ્લા 24 કલાકમાં બોટાદના ગઢડામાં 13.9 ઇંચ લગભગ 14 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। ભાવનગરના પાલીતાણામાં 11.9 ઇંચ વરસાદ ખાબક્યો છે। સિહોરમાં 11.6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। છેલ્લા 24 કલાકમાં બોટાદમાં 11 ઇંચ વરસાદ પડ્યો છે। સતત વરસાદ હજી પણ અવિરત ચાલુ છે। રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 7.90% વરસાદ તો વરસી ચૂક્યો છે। ચોમાસાની ઋતુ શરૂ થઈ અને ગણતરીના દિવસો થયા છે અને સૌરાષ્ટ્રમાં સૌથી વધારે 14.83% વરસાદ વરસ્યો છે। છેલ્લા 24 કલાકમાં બોટાદના ગઢડામાં સૌથી વધારે વરસાદ પડ્યો 13.9 ઇંચ। ભાવનગરના પાલીતાણામાં 11.9 ઇંચ વરસાદ પડ્યો છે। ધંધુકામાં 3.7 ઇંચ, પેટલાદમાં 2.87 ઇંચ, ખંભાતમાં 2.83 ઇંચ, આણંદમાં 2.24 ઇંચ વરસાદ પડ્યો છે। ભાવનગરમાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે। બોટાદમાં પણ 11 ઇંચ વરસાદ પડ્યો છે। ભાવનગરના જેસરમાં 10.7 ઇંચ વરસાદ વરસ્યો છે। સરદાર સરોવર ડેમમાં 51.59% પાણીનો સંગ્રહ છે। સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં વરસ્યો છે। 3.80% વરસાદ ઉત્તર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસ્યો છે। ભાવનગરના જેસરમાં 10.7 ઇંચ વરસાદ વરસ્યો છે। સરદાર સરોવર ડેમમાં 51.59% ભરાઈ ચૂક્યો છે। સત્તાવાર જે આંકડાકીય માહિતી મળી છે તે આપને દર્શાવી રહ્યા છીએ અમે। રાજ્યના 7 ડેમ હાઈ એલર્ટ પર છે। રાજ્યના 6 ડેમ એવા છે કે જે એલર્ટ આપવામાં આવ્યું છે અને રાજ્યના 8 ડેમ હજુ વોર્નિંગ પર છે, પણ 7 ડેમ એવા છે કે જે હાઈ એલર્ટ ઉપર છે, એટલે કે પૂર્ણતઃ સપાટીએ પહોંચી ગયા છે। 6 ડેમ એવા છે કે જે 100% ભરાયેલા છે। 15 ડેમમાં 70 થી 10% પાણીનો સંગ્રહ થઈ ચૂક્યો છે। રાજ્યના 18 ડેમ એવા છે કે જ્યાં 50 થી 70% જળ સંગ્રહ થઈ ચૂક્યો છે। સરદાર સરોવર ડેમની વાત કરીએ, જે રાજ્યની જીવાદોરી સમાન ડેમ છે, રાજ્યભરના અલગ અલગ વિસ્તારો સુધી પાણી પહોંચે છે। સરદાર સરોવર ડેમનું જે 51.59% ભરાયેલો છે। 7 ડેમ હાઈ એલર્ટ ઉપર, 6 ડેમ એલર્ટ ઉપર છે અને અન્ય રાજ્યના 8 ડેમ જે વોર્નિંગ ઉપર હોવાની જાણકારી અત્યારે પ્રાપ્ત થઈ છે। રાજ્યના 6 ડેમ એવા છે કે જે સંપૂર્ણ ભરાઈ ચૂક્યા છે।